તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? તો મિત્રો આજે હું આવ્યો છું જીમાર્ટ મોલની અંદર. જેવી રીતે હેપી મોલ નવો બનેલો છે વાવથરાજની અંદર, એવી રીતે જીમાર્ટ મોલ પણ બનેલો જ છે. તો એ જીમાર્ટ મોલની અંદર કઈ કઈ વસ્તુઓ શું મળે છે, તો તમામ વસ્તુ તમને બતાવીશ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જેવી રીતે તમે અંદર એન્ટર કરશો તો એનીથી નીચે ભાયરાની અંદર સીડીઓથી નીચે ઉતરીને અહીંયા કને આ જો આખો મોલ અંદર છે. ઉપર કાંઈ નથી, ઉપર તો ખાલી છે ને તમારે અહીંયાથી જે પણ વસ્તુ લઈ જાઓ એનું બિલ અને પેમેન્ટ કરી અને પછી તમે બહાર નીકળી શકો છો. એટલે અંદર નીચે આવવાનું હોય છે ભૈરાની અંદર. તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. કસૂરી મેથી છે. પછી નીચે જુઓ કે પાપડ ખારો લખેલ છે. ઓકે, તો અહીંયા કને આટલી વસ્તુ અહીંયા કને મળે છે. અને મિત્રો જો ઉપર જો તમે જે અહીંયા કને પીપર છે, મતલબ કે ગોળિયા ને એવું છે. જો ખટ મીઠા તમામ પ્રકારના અહીંયા કને ગોળિયા છે. તો મિત્રો આ જો અહીંયા કને જો છે મમરાની થેલી છે. તો મિત્રો આ છે મકાઈના પૌવા છે. ને જોઈ લો અહીંયા કન્યા જો સાકરિયાની એવું બધી વસ્તુ અહીંયા કને મળે છે. ઉપર મમરાની જે પણ મમરા છે, તમામ પ્રકારના મમરાઓ અહીંયા કન છે. મોતી મમરા છે, તમામ મમરાઓ અહીંયા કને છે. અહીંયા જો આ ઉપર છે ચવાણું છે અહીંયા કને. પછી આ નાના નાના પાપડ છે. પછી અહીંયા નારિયેલ ને એવું છે. આ જો આ છીણ છે નારિયેલની. તો આ વસ્તુ અહીંયા કને છે, જોઈ લો. અહીંયા જો અહીંયા પણ ગોળિયા ને એવું છે. અહીંયા ચોકલેટો છે થોડીક વધારે. અહીંયા કને ગ્લુકોઝ સી છે, મતલબ કે અહીંયા કને ગ્લુકોઝનું પણ મળે છે. આ ગ્લુકોઝ ડી છે. અહીંયા કને જો અહીંયા ઓરેન્જનું છે. તો આ બધી વસ્તુ અહીંયા કને આ એક ભાગની અંદર અહીંયા કને તમને મળી જાય છે. તો હવે આપણે બીજા ભાગની અંદર જઈએ. તો અહીંયા કને જુઓ તો મિત્રો હવે જો શિયાળો હાલ ચાલે છે, પરંતુ શિયાળો પત્યા પછી ઉનાળો હવે આવવાનો જ છે જલ્દી. તો એના માટે તમારે બોટલો લઈ જવી હોય તો અહીંયાથી તમે બોટલો લઈ જઈ શકો છો. આનો ભાવ મને આઈ થિંક ખબર નથી, પરંતુ તમે લઈ જઈ શકો. જો એ કેટલી સરસ મજાની બોટલો છે. એક જ રંગની બોટલો છે. જો અહીંયા કને જો બધી ગુલાબી છે, કેસરી છે, આ કેસરી છે, એટલે કે બધી બોટલો છે. પછી આવી બોટલો પણ આની અંદર અહીંયા જો તમને મળે છે. જોવા આવી બોટલો છે. પછી જો આ રીતે ડિઝાઇન વાળી પણ બોટલો આની અંદર અહીંયા મળી જશે. પછી આવી ડિઝાઇનની પણ બોટલો તમને અહીંયા મળી જશે. પછી આ જો આ રીતે ચોરસ બોટલો પણ અહીંયા કને છે. ઓકે મિત્રો, તો અને એની સાથે જો મિત્રો અહીંયા કને આ મોટા બોટલ છે, મોટી બોટલો છે. અહીંયા કે નાના બાળકો માટેની નાની જો સ્કૂલ બોટલ, મતલબ કે સ્કૂલમાં લઈ જવી હોય તો પણ આ બોટલ અહીંયા કને લઈ જઈ શકાય છે. તો આખી અહીંયા કને બોટલનો રાખેલું છે સામાન. અહીંયા કને જો આ પ્રીમિયમ ક્વોલિટીની બોટલો છે. આ બેટર લાઈફ, મતલબ કે પ્રીમિયમ ક્વોલિટીની બોટલ છે. ડ્રિંક બોટલ એટલે કે પાણીની જ બોટલ છે. 1000 ml ની છે. તો એ પણ અહીંયા કને ખૂબ જ જોવાનો ભાવ લગભગ અહીંયા ક્યાંક લખેલો છે. જો મિત્રો 500 રૂપિયા એક જ બોટલના. અરે યાર, આટલા ભાવ છે. તો જો અહીંયા કને જો આ પ્રકારની તમને ડીશ પણ મળી જશે. તો આ રીતે ડીલ્સ છે. અહીંયા કને જો લોટાઓ છે. પછી અહીંયા કને તમને આ જો આ ડીશ મળી જાય. નાહવા માટે ટબ પણ છે, નીચે બોટલ પણ છે. પછી આ પણ બોટલ છે. અહીંયા સાબુદાણી છે. સાબુદાણીની અંદર તમે સાબુ પણ રાખી શકો છો. તો એ સાબુદાણી છે અહીંયા. જો આ પણ અહીંયા કને સાબુદાણી છે. આ નાની સાબુદાણી છે જેની અંદર તમે એક જ સાબુ રાખી શકો છો. તો મિત્રો આ છે માટલી મૂકવાનું સ્ટેન્ડ છે. જો આ રીતે તમે આમ નીચે મૂકી દેશો અને માથે માટલી મૂકી દેશો ને તો પણ આ મટકા સ્ટેન્ડ છે. જો અહીંયા કને જો પ્રકારની છે, અલગ અલગ છે. અહીંયા કને જો આ પણ છે. તો મિત્રો પછી જો અહીંયા કને તમે વચ્ચે લીંબુ રાખીને આ રીતે રસ નીકાળી શકો છો. તો લીંબુનો રસ નીકાળવાનું પણ અહીંયા કને છે. આ છાણી છે. તો મિત્રો જો અહીંયા કને આ ટિફિન બોક્સ છે. 1 2 અહીંયા કને જો નાના ટિફિન બોક્સ છે. પછી આ જો અહીંયા કને જો આ છે રબરના ટિફિન બોક્સ અને આ છે ટીનના. તો જો અહીંયા કને આ ટિફિન બોક્સ છે. પછી અહીંયા કને આ પાણીની, એટલે કે આ ચા આપવા માટેનું અહીંયા કને જગ છે. પછી આ પણ એ જગ છે, આ મોટો જગ છે. અને અહીંયા કને નાની બોટલોની તો આપણે જોઈ લીધું છે. તો મિત્રો આપણે 1 2 અને 3 આ 3 જ લાઈનો હજી જોઈ છે, પણ અડધી જોઈ લીધી છે. ઉપર પણ જો નાની વોટર બેગો રાખેલી છે. પાણી જો તમારે ઉપર છે, એની ઉપર છે ડોલો વગેરે છે. અહીંયા બાસ્કેટ ને છે જો વગેરે છે અહીંયા કને.
પછી અહીંયા સુપડીને એવું છે. આ જો આ જે સોસ માટેનું છે, જેમ કે કોઈ પણ ટામેટાનો વગેરે સોસ છે અંદર ભરી અને આ રીતે તમે લઈ શકો છો. તો એ છે. પછી અહીંયા જો આપણને સુપડી છે. ઓકે, આ બોટલો છે. અહીંયા કને આ જો ડબલાઓ છે, અલગ બધા પ્રકારના ડબલાઓ છે. આ નાની વાટકીઓ છે. અહીંયા કને જો મિત્રો, આ નાની વાટકીઓ છે. આ લાઇટર, આ પછી આપણે છાયણી છે, કોઈ પણ વગેરે જો લોટ વગેરે છાળવો હોય તો એના માટેનું છે. મિત્રો ઘરમાં પાણી વગેરે ભરાતું હોય તો અહીંયા પોતું કરવા માટેનું પણ આરવા છે. જો આ નીચે સ્ટેન્ડ છે અને આની નીચેનું છે. અને મિત્રો અહીંયા કને જો કપડાં ધોવા માટેના ધોકા પણ છે. જો કેવો એવો મજબૂત ધોકો છે, એક પણ કપડાને મારો ને તો કપડાનો મેલ બધો નીકળી જાય છે. પછી આ સાવેણી છે. જો સાવેણી છે અહીંયા કને, ત્યાં પોતું કરવા માટેનું છે. આ નીચે પણ છે ને એ જ છે, સેમ ટુ સેમ. ઉપર જુઓ મિત્રો, આ જો અહીંયા કને જો મોટું બ્રશ છે. અને અહીંયા કને આ બોટલ સાફ કરવા માટેનું છે. કાતર તો અહીંયા રાખેલી છે, શું કે કાપવું હોય ને એના માટે કરીને. તો ઉપર લાઇટરની પછી આ મોટી છાયણીઓ છે અહીંયા કને. તો મિત્રો આટલી વસ્તુઓ તો આ સાઈડ છે, તમને બતાવી દીધી. અહીંયા કને પ્લાસ્ટિકના ગ્લાસ જોતા હોય તો તમને ગ્લાસ પણ મળી જશે. જુઓ સરસ મજાના ગ્લાસ છે, ગ્લાસ પણ મળી જશે. તો મિત્રો આપણે આટલી વસ્તુ અહીંયા કને જોઈ લીધી છે. હવે આપણે આગળ જઈએ અને આગળ પણ તમને વસ્તુઓ બતાવું. આખો મોલ તમને હું એકદમ સારી રીતે બતાવીશ, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, મજા આવે. આ છે મિત્રો ટોપલીઓ છે. અહીંયા જો આ પણ ટોપલીઓ જ છે. આ ડબ્બાઓ છે અહીંયા કને. આ જો આ છાયણી છે 20 પ્રકારની. આ ચમચીઓ છે. આ કંઈ પણ ફ્રૂટ વગેરે હોય ને તો આ રીતે લઈ અને ખાઈ શકાય એવી અહીંયા કને ચમચીઓની એવું છે. તો મિત્રો આ જો આ રીતે અહીંયા કને તમે દિવાલ ઉપર લટકાડી અને કોઈ પણ વસ્તુ અહીંયા કને લટકાવી હોય તો લટકાવી શકો છો. એમ કે ઘડિયાળ છે વગેરે વસ્તુઓ અહીં લટકાવી શકો છો. તો એ પણ અહીંયા કને તમને મળે છે. એ કને અલગ પ્રકારના મળે છે. જો આ રીતે કાર્ટૂન ટાઈપ, આ હાર્ટ ટાઈપનો છે. તો આ રીતે વસ્તુ મળી શકે છે. અહીંયા કને બોલ પણ મળે છે. આ ફુવારાઓનું છે વગેરે વસ્તુઓ પણ તમને અહીંયા કને મળી જાય છે. નીચે પાટલીની બધી આપણે જો અહીંયા કને આ ક્લિપ છે કપડાં લટકાવવા માટેની, આ પણ ઈ જ છે. તો અહીંયા કને અલગ પ્રકારની છે. આ ચા ગણવા માટેની છે. ઓકે, તો મિત્રો અહીંયા કને જો આ વાસણ સાફ કરવા માટેના કૂચા છે. કૂચડા આપણે હવે કૂચડો કહીએ છીએ અમે. તો એ પણ છે અહીંયા કને. આ કોઈ પણ લગ્ન પ્રસંગમાં મોટી છાશ માટે નથી રાખતા ગ્લાસ, એ પણ છે. આ નાના ચાના ગ્લાસ છે. પછી આ નાના જો અહીંયા કન્યા ઓલા મસાલા, એક ખાંડનું એક મરચું, મીઠું, હળદર વગેરે રાખવું હોય તો આ રીતે નાના શેપમાં રાખી શકો છો. તો અહીંયા કને છે. તો મિત્રો આટલી બધી વસ્તુઓ જોઈએ. જો નેલ કટર પણ છે, નખ કાપવા હોય તો આ જો અહીંયા અલગ પ્રકારના તમામ છે. બધાનો અલગ જ ભાવ છે. તો એ છે અહીંયા કને એ જ છે. અહીંયા કને મીઠું, મરચું વગેરે જે નાખો અહીંયા નામે લઈ શકો છો. તો આ બધી વસ્તુ મિત્રો એ જ છે. અહીં કને જે પણ પ્લાસ્ટિકની બધી વસ્તુ અહીંયા કને તમને મળી રહેશે. ઉપર જુઓ મોટી ડોલોનો છે એવું. જો આ ટિફિન બોક્સ છે. આ રીતે ડબ્બાઓની એવું છે. અહીંયા કને આ છે ચા માટેનો જગ છે. આ જો આ રીતે કરીને ચા પણ તમે આપી શકો તો આ પાણી આપી શકો. ચા તો અપાય નહીં, કારણ કે પ્લાસ્ટિક છે. ગરમ ચા ન આપી શકાય. તો મિત્રો જો આના ઉપરથી તમને દેખીને જ ખબર પડતી છે. તો ઓકે, તો આ બધી વસ્તુઓ અહીંયા કને છે. નીચે જુઓ કેવો સરસ મજાના કપ છે. અહીંયા જુઓ અહીંયા ચાના કપ છે. આ પછી અહીંયા કને મસ્ત મજાના કપ અને રકાબીઓ છે. જો એકદમ તમને ધીમે બતાવી દઉં છું. ઉપર આ પાટલા છે રોટલી વણવા માટેના. પછી આ ડબ્બાઓની આ બધું અહીંયા કને જોવો છે સરસ મજાનું. તો આપણે આખો એક ભાગ જોઈ લીધો. હવે અહીંયાથી આપણે બીજો ભાગ પણ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા જો સાબુ છે. અને અહીંયા કને આ રીતે તમને અહીંયા જો આ ઓલું ગરમી ઉનાળામાં મચ્છર આવતા હોય ને તો અહીંયા ચાલુ કરી શકો એ છે. અહીંયા કને જો આ પણ મચ્છર વગેરે છે. એના માટે અહીંયા જો હીટ ને બધું આ મચ્છરો આવે ને એના ભગાવવા માટેનું છે. નીચેની બધી વસ્તુઓ છે. અહીંયા ગોળા છે. આ પછી નીચે સાબુને એવું છે. અહીંયા નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ, વાસણ ધોવાના સાબુ, તમામ સાબુ તમને અહીંયા મળી જશે. આ બધું મેં તમને કીધું ને એ જે મચ્છરો ભગાડવા માટેનું આખી લાઈન એ જ છે. ઓકે મિત્રો, અહીંયા છોકરાઓનો ડાયપર ને વગેરે સાબુ ને એવું સરસ મજાનું ઘડી સાબુ છે. ટાયર્ડ ઘણા બધા પ્રકારના સાબુ તમને અહીંયા મળી જશે. તે જો ડવની આવા નાવાના સાબુ સ્ટાર્ટ છે. એ આગળ એક પડ્યો તો એ નાવાનો જ હતો, પરંતુ અહીંયાથી સારા એવા પ્રીમિયમ ક્વોલિટીના સાબુ. આ જો આ પ્રીમિયમ ક્વોલિટીના સાબુ છે. અહીંયા જો આખા સાબુનો આ 5 સાબુનો આખો સેટ છે. આ રીતે પણ આ સેટ છે. આ રીતે
વગેરે સાબુ છે અહીંયા કને ઉપર સંતૂર સાબુ છે આ સંતૂરની છે એ બધા પ્રકારના અહીંયા સાબુ જ છે આખા ઉપર આ ડેટોલ એવું છે કપડાં ધોવા માટેના પાવડરની છે ને ઉપર લક્સ સાબુની એવું છે ને ડેટોલ સાબુ છે ને વગેરે સાબુ છે અહીંયા કને આ બધું અહીંયા કપડાં ધોવા માટેના છે પણ નાખો ને આપણે ઘડી પાવડર ને વગેરે પાવડરને એવું છે તો આપણે આખી લાઈનમાં સાબુ અને પાવડરની આપણે બધે વસ્તુ જોઈ તો મિત્રો અહીંયા જો આ ડીવટો અહીંયા કને ભગવાન માટે જે આપણે દીવા કરીએ છીએ એના માટે રૂ છે અહીંયા કને સરસ મજાની અગરબત્તીઓ જુઓ સરસ મજાની તૈયાર અહીંયા અગરબત્તીઓ મળી જાય છે ઓલી અગરબત્તીઓ કરો એના સિવાય તમે જો આ અગરબત્તી કરો ને તો આની સુગંધ એકદમ સરસ મજાની સુગંધ આની આવે છે પછી અહીંયા જુઓ તૈયાર ડીવટો તમને અહીંયા કને મળે છે તેલને જુઓ ડબ્બા પણ છે તેલના કપૂર ને વગેરે વસ્તુઓ બધી તમને અહીંયા કને મળી જશે આ સાઈડનો ભાગ જોઈ લીધો હવે આ સાઈડનો ભાગ પણ જોઈ લો હોય તો અહીંયા કને જો આ કપડાં ધોવા માટેના છે અહીંયા કપડાં ધોવા માટેના છે વગેરે આ આપણે માથામાં ડાઈ કરવી હોય જેમ કે કલર નાખવો એના માટેનો છે જો અહીંયા જેન્ટ્સ માટે લેડીઝ માટે બધા માટે અહીંયા કને કલર કરવા માટેના જ છે અહીંયા કને જો આ રીતે અહીંયા કને જે ટોયલેટ વગેરે બાથરૂમ સાફ કરવા માટેના છે બધી વસ્તુ તમને અહીંયા કને મળી જશે ઉપર જુઓ ઉપર ટોયલેટ સાફ કરવા માટેના બધી વસ્તુ અહીંયા કને જ છે જો આમાં સાબુ પડ્યા છે વગેરે બધી વસ્તુ અહીંયા કને છે તો આપણે અહીંયાનો આખો ભાગ જોઈ લીધો આ આપણે આખો ભાગ જોઈ લીધો આ ભાગ જોઈ લીધો હવે આ ભાગ જોઈ લીધો અને આગળ અહીંયા કને આ ભાગ પણ આપણે જોઈ લીધો છે તો હવે આગળ આપણે જઈએ તો જો અહીંયા કને વગેરે તમને જેમ અગરબત્તી અહીંયા હતી એ રીતે અહીંયા બધી અગરબત્તીઓ છે પણ સારી પ્રીમિયમ ક્વોલિટીની જો ઉપર જો સરસ મજાની મોટી મોટી અગરબત્તીઓ છે અહીંયા કને પછી મિત્રો જો અહીંયા કને ચોપડા અને નોટબુક અને સલેટ જે પણ નાના બાળકો માટે લેડીઝ માટે મહેંદીના કાન ને અહીંયા પેન ને અહીંયા જો આ શું છે આ ખબર નહીં મિત્રો કંઈક છે એવું કે સ્ટેપ પટ્ટી વગેરે બધી વસ્તુ અહીંયા જો પેનના બોક્સ ને વગેરે બધી વસ્તુ તમને અહીંયાથી મળી જશે જે પણ વસ્તુ લેવી હોય નાની નાની 5 રૂપિયાની 10 રૂપિયાની નોટ પણ તમને એકડી પણ મળી જશે આ જો અહીંયા કને એકડી જે આપણે શીખવું હોય એ રીતે એકડી પણ અહીંયા મળી જશે ઓકે મિત્રો તો મિત્રો આ સાઈડ અહીંયા કને બ્રશ છે બ્રશ લેવા તો બ્રશ પણ લઈ શકો છો અહીંયા જીલેટ ગાર્ડ છે દાઢી કરવા માટેના અહીંયા કને બધાએ છે આ રીતે અહીંયા પાવર છે તો આ રીતે પાવર છે તમે પણ લઈ શકો છો તો મિત્રો આપણે અહીંયાથી જોઈ લીધું અને ઓલી સાઈડ પાછળનો ભાગ પણ જોઈ લો હવે આગળનો ભાગ પણ જોઈ લઈએ તો મિત્રો અહીંયા કને જુઓ તેલની બોટલો છે અહીંયા કોલગેટ છે પછી અહીંયા કને ફેસ વોશ ને ઘણી બધી વસ્તુ અહીંયા કને રાખેલી છે જુઓ શેમ્પૂ છે ફેસ વોશ છે પછી આ જો આ 95 રૂપિયા ઓફ છે ને આ બોટલ છે તમે લઈ જાઓ 95 રૂપિયા ઓફ છે પછી આ સેન્સરડાઇન છે પછી આ સેન્સરડાઇનનો જે એક તમે કોલગેટ લો એના ભેગી એક બ્રશ તમને ફ્રીમાં આપવામાં આવે છે તો બધી વસ્તુઓ અહીંયા કને છે ફેસ વોશ ને શેમ્પૂ ને બધી વસ્તુ અહીંયા કને બધી વસ્તુ અહીંયા મળી રહેશે પછી મિત્રો આ સેટ પણ જો આ બેબી માટેનું નાના બેબી હોય એના માટેનું છે બધું જે હોય ફોટા ઉપરથી તમને ખબર પડી જતી હશે તો નાના બેબીઓ માટેનું છે પછી આ જો અહીંયા કને લખેલ છે કે ફ્રી 20% એક્સ્ટ્રા આ બામ છે માથામાં લગાવવાની તો એમાં 20% એક્સ્ટ્રા છે આ વિક્સ પેપર છે વગેરે છે તો નીચે પણ જો બધી વસ્તુ અહીંયા તમને મળી જશે જે પણ વસ્તુ તમારે જોઈતી હોય તમે જીમાર્ટ મોલની અંદર આવીને તમે લઈ જઈ શકો છો જો મિત્રો અહીંયા કને શિયાળો છે તો એના માટે વેસલિન પણ અહીંયા કને ઉપલબ્ધ છે પછી આ નાનું પોન્ડ્સ છે પછી આ એનાથી થોડુંક મોટું એનાથી પણ થોડુંક મોટું અને આ સૌથી મોટું પોન્ડ્સ છે પછી એની સાથે સાથે આ જુઓ વેસલિનનું નાની છે આ પણ મોટી આ મોટી એનાથી પણ મોટી આ સંતૂરનું છે અને સુગંધ પણ સારી આવે છે તો સંતૂરનો નાના એનાથી પણ મોટા તો આ રીતે બધું અહીંયા જો સરસ મજાના સેન્ટ છે જો સરસ મજાના અહીંયા કને સ્પ્રે પણ છે નીચે પણ સરસ મજાના સ્પ્રે છે વગેરે બધી વસ્તુઓ તમને આ મોલની અંદર મળી જશે તો મિત્રો જો અહીંયા કને આ બાસ્કેટ ને આ બધી વસ્તુ અહીંયા કને જો આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ ત્યાં જે પણ વાટકા હોય છે ને આ રીતે વાટકાની અંદર હોય છે નીચે ચપ્પુ ને એવું છે ગ્લાસ ને એવું છે મેં તમને બતાવ્યું આ ડબ્બા છે આ બધી વસ્તુ અહીંયા જો આ પોતા છે પછી આ કપડાં ધોવા માટેના કૂચડા છે બધી વસ્તુઓ અહીંયા કને છે કાચ છે કાંગસા છે બધી વસ્તુઓ છે અહીંયા કને
તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને મિત્રો આવા ને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું તમને કહું કે તમે રેફરેલ આવશો તો રેફરેલથી તમને સામે જ તમને જીમાર્ટ મોલનું તમને મોટા અક્ષરે લખેલું હશે, તો અહીંયાથી તમે જીમાર્ટ મોલની અંદર તમે આવી શકો છો. સામેથી હું બહાર જઈને પણ તમને બતાવું. જો મિત્રો અહીં મોટા અક્ષરે જીમાર્ટ મોલ લખેલું છે. તો મિત્રો આ છે રેફરેલ 4 રસ્તા, અને અહીંયા કને હેપી મોલ છે, સામે હેપી મોલ છે, અને એની સામે છે અહીંયા કને જીમાર્ટ મોલ છે. તો તમે આવ્યા હોય તો તમે બે મોલનો પણ અહીંયા લાભ લઈ શકો છો.